નમસ્કાર, ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વની અંદર 5મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થતી હોય છે, વર્લ્ડ એન્વાયરનમેન્ટ ડે। ત્યારે એક સરપંચ એવા પણ ઘોગંબા તાલુકામાં નવાગામ કણબીપાલીના સરપંચ કે જેઓ આમ તો શિક્ષિત છે, ગ્રેજ્યુએટ છે, પણ છતાં પણ પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને તેઓએ વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે ગઈકાલે 5મી જૂનના રોજ તેઓના ગામના સ્મશાનમાં બનાવેલ સ્મશાન તેમજ જે મંદિર બનાવ્યું છે શિવ મંદિર, તેની આસપાસ લગભગ 11થી 15 જેટલા વડ અને પીપળાના વૃક્ષોનું વાવેતર કર્યું હતું। વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે નેતાઓ અને મોટા મોટા અધિકારીઓ આમ તો વૃક્ષારોપણ કરી અને પોતાની ફરજ બજાવતા હોય છે, ભાષણો પણ આપતા હોય છે કે પર્યાવરણનું જતન કરવા માટે વૃક્ષો વાવીએ, પરંતુ તેની જતન ખરેખર ખરા અર્થમાં થતું નથી। માત્ર ફોટા પડાવી અને ત્યારબાદ એ વૃક્ષોનું શું થતું હોય છે તે આપણે બધા જાણીએ છીએ। પરંતુ કણબીપાલી ગામના સરપંચ દિલીપસિંહ સોલંકીએ અને તેમની સાથેના તેમના ગ્રામજનોની ટીમે એવું નક્કી કર્યું છે કે આ 15 પીપળા જે વાવવામાં આવે છે, વડ અને પીપળા, એનું તેઓ સમગ્ર વર્ષ દરમિયાન તેને પાણી પાશે, તેની માવજત કરશે અને તેની રખાવટ કરી અને જ્યાં સુધી આ વૃક્ષો મોટા ન થાય ત્યાં સુધી તેની સંપૂર્ણ કાળજી રાખશે તેવો સંકલ્પ કરી અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આમ તો સમગ્ર વિશ્વની અંદર થાય છે, પરંતુ માત્ર દેખાડો કરી ફોટા પડાવી અને લોકો પોતાની સંતોષ માની લેતા હોય છે। ત્યારે કણબીપાલીના સરપંચ દિલીપભાઈ સોલંકી અને તેમના મિત્રો દ્વારા ગઈકાલે કણબીપાલી નવાગામ ગામના જે સ્મશાન ભૂમિ છે એ નદીના પટની અંદર છેડા ઉપર વડ અને પીપળાના વૃક્ષો વાવી અને પર્યાવરણનું જતન કરી અને સમૃદ્ધિ લાવવા માટેનો એક પ્રયાસ ખરા અર્થમાં કેવી રીતે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને તેઓએ જાતે જ ખાડાઓ ખોદી તેની અંદર વૃક્ષોનું વાવેતર કરી, પાણી પાઈ અને તેની આસપાસ તેને કોઈ ઢોર ઢાખર ન ખાઈ જાય તે માટે પણ પૂરેપૂરી તકેદારી રાખી હતી।